નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ભારતના બે પ્રાચીન ધર્મોની, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ. હવે આ બંને ધર્મો લગભગ એક જ સમયે ઉદ્ભવ્યા, એટલે લોકો ઘણીવાર એમાં ગૂંચવાઈ જાય છે. તો આજે આપણે એ જ ગૂંચવણને ઉકેલવાના છીએ. ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. સિદ્ધાર્થ નામ સાંભળતા જ મનમાં કોણ આવે? ગૌતમ બુદ્ધ, બરાબર. પણ શું તમને ખબર છે કે મહાવીર સ્વામીના પિતાનું નામ પણ સિદ્ધાર્થ જ હતું? બસ આવી જ નાની નાની સમાનતાઓ છે જે બધું ભેળસેળ કરી નાખે છે. તો આનો ઉપાય શું? જુઓ, આ બંને ધર્મોને અલગ અલગ સમજવા જઈએ ને તો આ કન્ફ્યુઝન રહેવાનું જ. એના કરતાં આપણે તેમને સાથે રાખીને બાજુમાં મૂકીને સમજીએ. એનાથી બધું જ એકદમ સ્પષ્ટ થઈ જશે. દૂધનું દૂધ અને પાણીનું પાણી. તો આજની આપણી ચર્ચા આ 5 મુદ્દાઓ પર રહેશે. આપણે બંને ધર્મોની શરૂઆતથી વાત કરીશું, એમના સ્થાપકોની સરખામણી કરીશું અને પછી બંનેના મુખ્ય સિદ્ધાંતોમાં થોડા ઊંડા ઉતરીશું. તો ચાલો શરૂ કરીએ. આપણે સરખામણી પર આટલો ભાર કેમ મૂકી રહ્યા છીએ? કારણ કે જેમ આપણે સિદ્ધાર્થ નામનું ઉદાહરણ જોયું એમ બંને પરંપરાઓમાં એક સરખા લાગતા નામો અને જીવનના પ્રસંગો છે. એટલે જ સીધી સરખામણી જ એમને સમજવાનો સૌથી સારો રસ્તો છે. તો ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ. આપણે શરૂઆત કરીશું બંને ધર્મોના સ્થાપકોની સરખામણીથી. એમના જીવનની કેટલીક મૂળભૂત વિગતો જોઈ લઈએ, જેથી આપણો પાયો પાક્કો થઈ જાય. અહીંયા જુઓ, પેલી ગૂંચવણનો મૂળ ક્યાં છે? મહાવીર સ્વામીનું બાળપણનું નામ હતું વર્ધમાન અને ગૌતમ બુદ્ધનું સિદ્ધાર્થ. પણ ખરી મજા તો એ છે કે મહાવીર સ્વામીના પિતાનું નામ પણ સિદ્ધાર્થ હતું. એમના જન્મસ્થળ પણ અલગ અલગ છે. મહાવીર સ્વામીનો જન્મ બિહારના વૈશાલીમાં, તો ગૌતમ બુદ્ધનો જન્મ નેપાળના લુંબિનીમાં થયો હતો. હવે એમના પરિવારની વાત કરીએ. અહીં પણ નામોમાં થોડી સમાનતા છે. મહાવીર સ્વામીની પત્નીનું નામ યશોદા અને એમની એક પુત્રી હતી પ્રિયદર્શના. બીજી બાજુ ગૌતમ બુદ્ધની પત્નીનું નામ હતું યશોધરા અને એમને એક પુત્ર હતો રાહુલ. મહાવીર સ્વામીએ 30 વર્ષની ઉંમરે પોતાના મોટા ભાઈ નંદીવર્ધનની રજા લઈને ગૃહત્યાગ કર્યો હતો. યશોદા અને યશોધરા, આ નામોમાં ગૂંચવણ થવી સ્વાભાવિક છે ને? તો ચાલો આને યાદ રાખવાની એક મજેદાર ટ્રેક જોઈએ. મહાવીર 4 અક્ષર, એમની પત્ની યશોદા 3 અક્ષર, ગૌતમ 3 અક્ષર, એમની પત્ની યશોધરા 4 અક્ષર. છે ને સહેલું? હવે ક્યારેય ભૂલ નહીં પડે. હવે વાત કરીએ જ્ઞાન પ્રાપ્તિની સફરની. મહાવીર સ્વામીએ 12 વર્ષની આકરી તપસ્યા કરી. ક્યાં? તો કે જૃંબિકા ગામમાં, ઋજુપાલિકા નદીના કિનારે, સાલના ઝાડ નીચે એમને કૈવલ્ય જ્ઞાન મળ્યું. જ્યારે ગૌતમ બુદ્ધને બિહારના બોધગયામાં નિરંજના નદી કિનારે પીપળાના વૃક્ષ નીચે સંબોધિ પ્રાપ્ત થઈ. બંનેની યાત્રા ભલે જુદી હતી, પણ ધ્યેય એક જ હતો, પરમ સત્યની ખોજ. તો સ્થાપકોની વાત તો આપણે કરી. હવે ચાલો જૈન ધર્મના તત્વજ્ઞાન અને એના ઇતિહાસમાં થોડા ઊંડા ઉતરીએ અને એના મુખ્ય સિદ્ધાંતોને સમજીએ. જૈન ધર્મના ઇતિહાસમાં એક મોટો વળાંક આવ્યો. બન્યું એવું કે મગધમાં ભયંકર દુષ્કાળ પડ્યો. ત્યારે ભદ્રબાહુના નેતૃત્વમાં કેટલાક સાધુઓ દક્ષિણ ભારત ગયા. તેઓ દિગંબર કહેવાયા, જેનો અર્થ થાય છે દિશાઓ જ જેમના વસ્ત્રો છે. જે લોકો સ્થુલીભદ્રની સાથે મગધમાં જ રોકાયા તેઓ શ્વેતાંબર કહેવાયા. શ્વેતાંબર સફેદ વસ્ત્રો પહેરે છે અને એવું માને છે કે સ્ત્રીઓ પણ મોક્ષ મેળવી શકે છે, જ્યારે દિગંબર વસ્ત્રોનો ત્યાગ કરે છે અને માને છે કે મોક્ષ માત્ર પુરુષો માટે જ શક્ય છે. જૈન ધર્મનો આખો પાયો આ 5 મહાવ્રતો પર ટકેલો છે. અહિંસા, સત્ય, અસ્તેય એટલે કે ચોરી ન કરવી અને અપરિગ્રહ એટલે કે જરૂર કરતાં વધારે ભેગું ન કરવું. આ પહેલા 4 વ્રતો 23મા તીર્થંકર પાર્શ્વનાથે આપ્યા હતા. પણ મહાવીર સ્વામીએ એમાં 5મું અને અત્યંત મહત્વનું વ્રત ઉમેર્યું, બ્રહ્મચર્ય. જૈન ધર્મના ઇતિહાસમાં 2 મોટી સભાઓ એટલે કે પરિષદો બહુ મહત્વની છે. પહેલી પરિષદ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં પાટલીપુત્રમાં થઈ, જ્યાં શ્વેતાંબર અને દિગંબર વચ્ચે વિભાજન થયું. અને બીજી પરિષદ આપણા માટે ખાસ ગૌરવની વાત છે, કારણ કે આપણા ગુજરાતના વલભીમાં ધ્રુવસેન પહેલાના રાજમાં થઈ હતી. આ પરિષદમાં જ જૈન આગમ ગ્રંથોને વ્યવસ્થિત રીતે લખવામાં આવ્યા. જૈન ધર્મ અને ગુજરાતનો સંબંધ કંઈ આજકાલનો નથી. એના મૂળ ગુજરાતની ધરતીમાં ખૂબ ઊંડે સુધી ફેલાયેલા છે. ચાલો જોઈએ કે આ જોડાણ કેટલું મજબૂત છે. ગુજરાતને તો જાણે તીર્થંકરોની ભૂમિ કહી શકાય. પહેલા તીર્થંકર ઋષભદેવનું મુખ્ય તીર્થસ્થાન પાલિતાણા છે, જેને આપણે મંદિરોનું શહેર તરીકે ઓળખીએ છીએ. બીજા તીર્થંકર અજિતનાથનું ભવ્ય દેરાસર મહેસાણા પાસે તારંગાની ટેકરીઓ પર આવેલું છે.
અને અમદાવાદનું ગૌરવ એવા હટીસીના દેરાસરમાં 15મા તીર્થંકર ધર્મનાથ બિરાજમાન છે. અને આ તો હજી શરૂઆત છે. શ્વેતાંબર માન્યતા પ્રમાણે એકમાત્ર સ્ત્રી તીર્થંકર મલ્લીનાથનું તીર્થ અમદાવાદ પાસે ભોયણીમાં છે. 21મા તીર્થંકર નેમિનાથ, જે શ્રીકૃષ્ણના પિતરાઈ ભાઈ હતા, તેમણે ગરવા ગિરનાર પર નિર્વાણ પ્રાપ્ત કર્યું. અને 24મા તીર્થંકર મહાવીર સ્વામીના નામે બનેલું ઘંટાકર્ણ મહાવીરનું મંદિર મહુડીમાં છે, જેની સુખડીનો પ્રસાદ તો આખા જગતમાં પ્રખ્યાત છે. ચાલો હવે જૈન ધર્મથી આગળ વધીને બૌદ્ધ ધર્મના મુખ્ય વિચારોને સમજીએ. એના કેટલાક ખાસ શબ્દો અને સિદ્ધાંતો છે, જેને સમજવાથી આખો ધર્મ સ્પષ્ટ થઈ જશે. એક દિવસ રાજકુમાર સિદ્ધાર્થે એક વૃદ્ધ, એક રોગી અને એક શબને જોયા. એમને સમજાયું કે જીવનમાં દુઃખ તો છે જ, અને આ દુઃખના કારણને શોધવા માટે એમણે રાતોરાત રાજમહેલ, પરિવાર બધું જ છોડી દીધું. આ જે મહાન ત્યાગ હતો, એ ઘટનાને બૌદ્ધ ધર્મમાં મહાભિનિષ્ક્રમણ કહેવાય છે. જ્ઞાન મેળવ્યા પછી ગૌતમ બુદ્ધે એ જ જ્ઞાન પોતાની પાસે ન રાખ્યું. તેમણે સારનાથ જઈને પોતાના 5 સાથીઓને પહેલો ઉપદેશ આપ્યો. આ ઘટના, જ્યાંથી બુદ્ધના જ્ઞાનનું ચક્ર ફરવાનું શરૂ થયું, એને ધર્મચક્ર પ્રવર્તન તરીકે ઓળખવામાં આવે છે. આ જ બૌદ્ધ ધર્મની શરૂઆત હતી. ગૌતમ બુદ્ધના સમગ્ર ઉપદેશનો સાર આ 4 આર્ય સત્યોમાં છે. પહેલું, જીવનમાં દુઃખ છે. બીજું, દરેક દુઃખનું કોઈ કારણ હોય છે, અને એ કારણ છે આપણી ઈચ્છાઓ. ત્રીજું, જો કારણ છે તો એનો અંત પણ શક્ય છે. અને ચોથું, એ અંત સુધી પહોંચવાનો એક ચોક્કસ રસ્તો પણ છે, જેને અષ્ટાંગિક માર્ગ કહેવામાં આવે છે. તો આપણે જોયું કે જૈન અને બૌદ્ધ ધર્મ બંને એક જ યુગમાં શરૂ થયા. બંનેનો હેતુ માનવતાને દુઃખમાંથી મુક્ત કરવાનો હતો, પણ એમના રસ્તા, એમના વિચારો અને એમની આખી ઐતિહાસિક સફર એકબીજાથી ઘણી અલગ રહી. અંતમાં ચાલો એક સવાલ પર વિચારીએ. એક જ સમયના 2 મહાન આધ્યાત્મિક ગુરુઓ અને એમના 2 અલગ અલગ પંથ. આવા શક્તિશાળી વિચારો કોઈ એક પ્રદેશની ઓળખને, જેમ કે આપણા ગુજરાતને, હજારો વર્ષો સુધી કેવી રીતે ઘડી શકે છે? આ એક વિચારવા એવી વાત છે, ખરું ને? આભાર.